વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રવણ કર્યું કે શ્રી મહાપ્રભુજીએ કુરુક્ષેત્રમાં ગોરજા સમુરાઈ એટલે સાસુ બહુને શરણે લીધા છે. તે પ્રસંગો આપણે શ્રવણ કર્યા. તે પછી મહાપ્રભુજી હરિદ્વારથી હિમાલયની યાત્રાએ પધારે છે, એ વાત પણ આપણે જોઈ. એમાં આપણે મંદરાચલ પર્વતનું જે જરીચંદ સ્પષ્ટની જગા છે કરી છે શારદાબેન કૃષ્ણાશે, એ વાત પણ કરી. હવે આપણે પ્રથમ સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પૂરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિગેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે હિમાલયમાં શ્રી મહાપ્રભુજીની 6 બેઠકો આવેલી છે. એમાંની માત્ર એક જ બેઠક બદ્રીનારાયણની જે છે તપ્તકુંડ પર, એમાં સેવા પ્રકાર ચાલે છે. બાકી કોઈ બેઠકોમાં સેવા પ્રકાર ચાલતો નથી. પણ એમાં જે મંદરાચલ પર્વતની બેઠકની વાત ગઈકાલે આપણે કરી હતી, એમાં તો એક અલૌકિક અદ્ભુત બનાવ બની ગયો કે જેના કારણે શારદાબેન અને કૃષ્ણદાસને જરીચંદ સ્પર્શનો લાભ મળ્યો. બાકી ત્યાં બેઠક પ્રકટ પણ નથી અને સેવા પ્રકાર ચાલતો પણ નથી. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીએ. શ્રી લક્ષ્મણ કુલ ચંદ ઉદિત જગ ઉદ્યોતકારી. શ્રી લક્ષ્મણ કુલ ચંદ ઉદિત જગ ઉદ્યોતકારી. શ્રી લક્ષ્મણ કુલ ચંદ ઉદિત જગ ઉદ્યોતકારી. માતૈલંબા વિમલ રાકાઉડુગન નિજ જન સમાજ પોષત. પિયુષ વચન હારી જસ ઉજિયારી. ઉદિત જગ ઉદ્યોતકારી. કરુણામય નિષ્કલંક માયાવાદ તિમિર હરન. સકલ કલા પૂરણ મન દ્વિજ કુલ વપુધારી. ઉદિત જગ ઉદ્યોતકારી.
બલી બલી માધવદાસ ચરણ કમલ કિયે નિવાસ भयो चकोर लोचन छाबी भयो चकोर लोचन छाबी निरखत गिर धारी उदित जग द्योतकारी शील छमान कुल चंद उदित जग द्योतकारी उदित जग उद्योतकारी। વૈષ્ણવ આ કીર્તન આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. અહીંયા માધવદાસ નામના ભગવદીય આપણને સમજાવે છે શ્રી લક્ષ્મણ કુલ ચંદ ઉદિત જગ ઉદ્યોતકારી માત ઇલમમાં, એટલે કે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કુલમાં માત ઇલંબાની કુખે ચંદ્રમાનો ઉદય થયો છે. શ્રી વલ્લભ નામના ચંદ્રમાનો ઉદય થયો છે, જે આગા જગતને ઉજ્જવલ કરનાર ચંદ્ર છે. વિમલ રાકા ઉડુગન નિજન સમાજ પોષત. આ ચંદ્રનું બીજું નામ પણ અહીંયા રાકા આપેલું છે. રાકા એટલે ચંદ્ર. આ ચંદ્ર કેવો છે? વિમલ છે, વિશુદ્ધ છે કે છે. ઉડુગન એટલે તારા. તો જે મહાપ્રભુજીના નિજ સેવકો છે એ બધા તારા સમાન છે, મહાપ્રભુજી ચંદ્ર સમાન છે. તો નિજજન પોતાના તારાઓને એટલે પોતાના નિજજનોને એનો જે સમાજ છે એને મહાપ્રભુજી પોષણ આપવા માટે પધાર્યા છે. પિયુષ બચ્ચન હરિ જસ ઉજિયારી. હવે જે અમૃત જેવા વચનો છે એ મહાપ્રભુજીએ પ્રકટ કરેલા છે. અને જસ ઉજિયારી એટલે કે જગતમાં ભગવાનનો જસ ગાવા માટે પ્રકટ થયેલા છે. કરુણામય નિષ્કલંક માયાવાદ તિમિર હરણ. મહાપ્રભુજી કેવા છે? તો કરુણાનો ભંડાર છે, કરુણામય છે. નિષ્કલંક એટલે કે નિર્મલ શુદ્ધ ચારિત્ર છે એમનું. માયાવાદ તિમિર હરણ, માયાવાદ રૂપી અંધકારને દૂર કરનારા છે. સકલ કલા પૂર્ણ મન દ્વિજકુલ વપુધારી. સકલ કલા એટલે ભગવાનમાં જે 16 કલાઓ છે, પૂર્ણ બધા અવતારોમાં પૂર્ણ કલા નથી, ભગવાન શ્રી કૃષ્ણમાં પૂર્ણ બધી 16 કલાઓ છે. તો એ સકલ કલાઓ સાથે જે વલ્લભાચાર્યશ્રીનું પ્રાકટ્ય થયું છે. પૂર્ણ મન પોતાના ભક્તોના મનની અભિલાષા પૂર્ણ કરનારા છે. દ્વિજકુલ વપુધારી, ભલે એમને દ્વિજકુલ વપુધારી કરી છે, એટલે કે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પધાર્યા છે, પણ એ સકલ કલા જ ભગવાનની પૂરેપૂરી કલાઓ સાથેનું પ્રાકટ્ય છે. બલી બલી માધવદાસ ચરણ કમલ કિયે નિવાસ. માધવદાસ કહે છે શું વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પર હું વારી જાઉં છું અને એમના ચરણ કમલમાં હું વાસ માગું છું. ભયો ચકોર લોચન છબી નિરખત ગિરધારી. હવે કે છે કે આ માધવદાસ કહે છે કે મારી આંખો, લોચન એટલે આંખો, મારી આંખો તો ચકોર પક્ષી જેવી છે, અને જે રીતે ચકોર પક્ષી થાય માટે ચંદ્રને જોયા જ કરતી હોય છે, એવી રીતે મારી આંખો પણ નિરખત ગિરધારી. ગિરધારી કોણ છે? તો શ્રી વલ્લભ લક્ષ્મણ ભટ્ટજીના કુલમાં જન્મેલો ચંદ્ર છે. તો ચંદ્રના ચકોર પક્ષી જે ચંદ્રને જોયા કરે છે, એવી રીતે મારી આંખો પણ સાયમ માટે એને નિરીખ્યા કરે છે.
તો આ વૈષ્ણવ કીર્તન આપણે શ્રવણ કર્યું. હવે આપણે મહાપ્રભુજીની યાત્રામાં આગળ વધીએ છીએ. ગઈકાલે મેં છેલ્લે જે મંદરાચલ પર્વતનો પ્રસંગ કહ્યો હતો એમાં જણાવ્યું તમને કે 500 વર્ષના મહાપુષ્ટિ માર્ગના ઇતિહાસમાં મહાપ્રભુજી મંદરાચલ પર્વત પર પધાર્યા હતા. ત્યાર પછી કોઈ પણ આચાર્ય પધાર્યા હોય ત્યાં આગળ કે કોઈ વૈષ્ણવ પધાર્યા હોય ત્યાં આગળ એવો કોઈ સાહિત્યમાં ઉલ્લેખ જોવા મળતો નથી. કદાચ ગયા પણ હશે, એમ નથી કે નથી ગયા, પણ એવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. કેમ? એ જગા એટલી વિકટ અને બિહામની છે. કારણ કે ત્યાં જે શ્રીનગર અને કીર્તિનગર બંનેની વચ્ચે નદી વહે છે મંદાકીની, અને એ શ્રીનગરની સામે કિનારે કીર્તિનગર અને કીર્તિનગરની પાછળના ભાગમાં આ મંદરાચલ પર્વત આવેલો છે. મંદરાચલ પર્વતનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં પણ છે કે 8મ સ્કંદમાં જ્યારે સમુદ્ર મંથન કરવાયું ત્યારે મંદરાચલ પર્વતનો રવૈયો બનાવવામાં આવ્યો હતો. એટલે એનો અર્થ છે કે મંદરાચલ પર્વત એ હિમાલયનો એક ભાગ છે. અને આ કૃષ્ણદાસના શારદાબેન ગઈકાલે કહ્યું એ પ્રકારે એમને જે પેલા પરમ ભગવદીય વૈષ્ણવ લઈ ગયા એમને, ત્યારે એમને એ બેઠકજીની જગ્યા પર જઈ શક્યા છે. એક પહાડ ચડ્યા ઉતર્યા, બીજો પહાડ ચડ્યા ઉતર્યા, ત્રીજો પહાડ ચડ્યા ઉતર્યા. સાંજ પડી ગઈ, થાકી ગયા હતા, પણ છેવટે જે અભિલાષા એમની હતી મહાપ્રભુજીની બેઠકમાં જવાની, એ ભગવત કૃપાથી પૂર્ણ થઈ ગઈ. તો એ એવો અનુભવ બહુ જ ભાગ્યે જ થઈ શકે એવો એ અનુભવ હતો. હવે આપણે ગઈકાલે આ અનુભવ શ્રવણ તો બધાએ કર્યો છે. સ્વાભાવિક છે મનમાં આવે બે કૃષ્ણદાસ અને શારદાબેન છે કોણ? થોડીક વાત આપણે એમના વિશે પણ કરી લઈએ. આ આજકાલના જ થઈ ગયેલા વૈષ્ણવો છે. હું મારી જ્યારે 18-19 વર્ષની ઉંમર હતી ત્યારે બરાબર મને યાદ છે, હું ફાર્મસી ભણતો હતો અને જન્માષ્ટમીનો દિવસ હતો અને અમારી વિશાળીમાં જ્ઞાતિના પ્રમુખ નવનીતભાઈ મહેતા મારા પાર્ટનર હતા એ વખતે, એમને લઈને હું કૃષ્ણદાસને મળવા માટે જન્માષ્ટમી દિવસે ગયો હતો. તો નરોડા, અમદાવાદમાં નરોડા બેઠક છે, સામે એક બંગલો કોઈ શેઠે એમને રહેવા માટે આપેલો. એ તો બધા નિષ્કિંચન થઈ ગયા હતા. એ બધી વાતો હું કરું છું તમને થોડી વારમાં છે. અને શારદાબેન તો કાયમ માટે નાથ દ્વારા મળતા હતા. શારદાબેનને પણ અત્યારે તો શારદાબેન પણ નથી, કૃષ્ણાસ પણ નથી, પણ શારદાબેન હજુ કૃષ્ણાસ તો વહેલા પહોંચી ગયા. શારદાબેન હજુ હમણાં થોડા વખત પહેલાં 8-10 વર્ષ થયા, સુધાર નહીં થયા હોય, પહોંચી ગઈ. અને નાથ દ્વારામાં કોઈ પણ ગયા હોય તો એને તો ગાડી એમનું કાયમ માટે રહેઠાણ જ ત્યાં હતું. હવે મૂળ શું છે કે આ પતિ પત્ની બંને જે હતા ને એ બાય કાસ્ટ જૈન હતા અને એ લોકોનો પોતાનો બહુ મોટો વ્યવસાય હતો. મદ્રાસમાં સેટ થયેલા હતા, ખૂબ જ લક્ઝરિયસ જીવન જીવતા હતા. અને એમના પુસ્તકોમાં લખેલું છે એ જમાનાની અંદર એવું કોઈ મોશોકનું કે લક્ઝરિયસ સાધન માર્કેટમાં નહોતું મળતું જે મેં વસાવ્યું ના હોય એમ. એટલે ઘરમાં એ વખતે માર્કેટમાં મળતી બધી જ લક્ઝરિયસ આઇટમ એમને વસાવેલી હતી અને એકદમ એવી રીતે એવું જીવન એ જીવતા હતા. પણ ઘણી વખત આ વસ્તુ તમને સમજાવું છું વૈષ્ણવ, કે પ્રભુની કૃપા કોના ઉપર કેવી રીતે ક્યારે થાય છે એની આપણને ખબર પડતી નથી. પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે એમના પર કૃપા થવાની હશે તો શારદાબેનને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો. હવે ત્યાં આગળ એમની દવાઓ તો કરાવી બધી, પણ ના ફરક પડ્યો. પછી ખબર પડી કે ભાઈ આ મદ્રાસ તો આટલું બધું દવા દરિયાના કિનારે છે, એટલે ભેજવાળું વાતાવરણ છે, એટલા રોગ મટે એવું નથી, એટલે તમે સૂકી હવામાં જાઓ. એમ તો એ લોકોનું વતન તો મૂળ સૌરાષ્ટ્ર હતું, ધોરાજી કે ધંધુકા એ સાઈડનું વતન હતું. એ લોકો પછી વતનમાં આવી ગયા ત્યાં આગળ બિઝનેસમાંથી અમુક ભાગ પોતાનો જે હતો લઈને. અહીંયા આવ્યા પછી દોરા ધાગા, કોઈ આ ઉપાય બતાવો, કોઈ આ ઉપાય બતાવો, કોઈ આ ઉપાય બતાવો. જેટલા ઉપાય લોકોએ બતાવ્યા બધા ઉપાયો કર્યા,
પણ એમની તબિયતમાં કોઈ ફરક ના પડ્યો. છેવટે હારી ગયા, થાકી ગયા. ત્યાં એમને કોઈ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ મળ્યા અને એમને કહ્યું કે જુનાગઢવાળા પુરુષોત્તમલાલજી મહારાજશ્રી પાસે જાઓ, તમે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરો. આ મહારાજશ્રી બહુ ચમત્કારી છે, પ્રભાવશાળી છે, એમની કૃપાથી તમારો રોગ મટી જશે. એટલે માણસને તો ગમે તે માણસને બધી રીતના પ્રયત્નો કરી ચૂકેલા હતા, એટલે એમ થયું લાવતા ને ભાઈ એક ઓર પ્રયત્ન કરું. થોડુંક પ્રયત્ન, બધી વાતો ડિટેલ્સમાં છે, પણ અત્યારે હું શોર્ટમાં જ કહું છું તમને. એ લોકો તુરત જ જુનાગઢમાં આવ્યા. મોટી હવેલીમાં પુરુષોત્તમલાલજીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પણ ઓફિસમાંથી ખબર પડી કે બાવા તો અત્યારે લીલી પરિક્રમા ઉપાડી છે, એટલે પરિક્રમામાં ગયા છે, પણ નજીક અઠવાડિયામાં 2-4 દાડામાં જ આવી જવાના છે. અને સમાચાર એ પણ મળ્યા કે યાત્રા તો પૂરી થઈ ગયેલી છે, પણ સ્પેશિયલ ટ્રેન એ લોકોએ કરેલી. એટલી બધી મોટા પાયા પર યાત્રા હતી ને, આખી ટ્રેન બુક કરી હતી સ્પેશિયલી. તો આખી ટ્રેન લઈને મથુરાથી રાજકોટ તરફ બાવા વધારે નીકળી ગયા છે. એટલે ખબર પડી કે ભાઈ કાલે આવવાના, કે પરમ દિવસે આવવાના છે. એટલે એ લોકો બધા રાજકોટ ગયા. રાજકોટની જે હવેલી હતી ત્યાં તપાસ કરી તો કે ભાઈ કાલે ટ્રેન આવવાની છે. બીજી દાડે સ્ટેશન પર જઈને બેસી ગયા તો સમાચાર મળે કે ના, ટ્રેન હજુ ગામે ગામ એટલું બધું સ્વાગત થતું હતું બાવાનું. આગળ લીલી પરિક્રમા કરીને આવ્યા હતા, એટલે ઠેર ઠેર એના કારણે ટ્રેન રોકાઈ જતી હતી. એટલે ત્રીજી દાડે ચોથી દિવસે ટ્રેન પછી કંઈક આવીને ઊભી રહી. હવે આટલા બધા હજારો વૈષ્ણવ, આખી ટ્રેનનું વૈષ્ણવ એની જોડે કેવા બાવાના દસ ખાલી ઝાંકી થઈ એમને, મુલાકાત કેવી રીતે થાય. બાવા તો તરત જ ગાડી કરીને રાજકોટથી જુનાગઢ પહોંચી ગયા. આ લોકો પણ પાછળના પાછળ જ જુનાગઢ પહોંચે છે. હવે તો બાવા આટલા દિવસે આવેલા હોય, તરત મુલાકાત થોડી થાય. એટલે ઓફિસમાં કીધું તો ઓફિસવાળા કહે છે ભાઈ તમે કાલે આવજો, આજે ને આજે તો બાવા ના મળે કે છે. બીજી દાડે ગયા તો કે બાવા મિટિંગ કોઈ ચાલે છે ને આમ છે તેમ છે, એટલે બીજી દાડે ના આપે, ત્રીજી દાડે મુલાકાત ના આપે. ઓફિસવાળા ખબર જ ના પડે બાવાને, કે બાવા બહુ બિઝી છે એમ કહીને બધા લોકોને ટાળી દે. હવે મીન વાઇલ શું છે કે કોઈકને બાવાને કોઈક સમાચાર આપ્યા કે કોઈ જૈન દંપતી તમારી મુલાકાત માટે તડપી રહ્યું છે, તરસી રહ્યું છે. ના વૈષ્ણવ તો હું સમજાવું છું, ના માર્ગ જ તડપવાનો માર્ગ છે, તાપ ક્લેશનો માર્ગ છે. એ લોકોને એવું હતું બાવા અમને ક્યારે મળે ને અમારું દુઃખ દર્દ દૂર ક્યારે થાય કે છે. એટલે બાવાને ખબર પડી, ઓફિસમાં તપાસ કરાવડે કે ભાઈ કોઈ આવ્યું છે મળવા માટે, કે ભાઈ હવે તો 3 દિવસથી કોઈ ધક્કા ખાય છે કે છે. થાય કે હા અહીંયા જૈન દંપતી બેઠેલું જ છે તમને મળવા માટે કે છે, મોકલો અંદર, તરત જ મોકલો. એટલે પેલા લોકોનો તાપ એટલો બધો વધી ગયેલો તો ભગવાને બધી વ્યવસ્થા ગોઠવી અને પુરુષોત્તમલાલજીએ એમને અંદર મંદિરમાં પોતાના બેઠકમાં બોલાવ્યા. પછી પૂછ્યું કે બોલો શું તકલીફ છે તમારી. તો કે બાબા અમે હવે એમની પરિચય આપ્યો કે અમે આમ પુરાણી મદ્રાસના આવું બધું બન્યું છે, આટલા પ્રયત્નો કર્યા પણ રોગ મટતો નથી. પણ અમને જાણવા મળ્યું છે કે પુષ્ટિ માર્ગમાં તો દીક્ષિત થઈશું તો બધું દૂર થઈ જશે કે છે. કે આપણો પ્રભુ કેવો છે, પ્રભુ સર્વ સમર્થો હોય તો નિશ્ચિંત તામ્રે કરતું અકર્તું અન્યથા કરતું. એવો આપણો આ કૃષ્ણ છે. એ કૃષ્ણની શરણાગતિ જે બી લે એને બધા દુઃખ દર્દ કૃષ્ણ દૂર કરી આપે છે. તો આ વાત કોઈક વૈષ્ણવે એમને કરી હશે કે ભાઈ અમારા માર્ગમાં તો બધું સહેલું જ છે કે છે, ખાલી શરણાગતિનો માર્ગ છે અમારો કે છે. એટલે બાવાની પાસે જઈને કીધું કે ભાઈ આવું મેં સાંભળ્યું છે, એટલે મેં તમારી પાસે બહુ મોટી આશાએ આવ્યા છીએ. બાવાએ કીધું ભાઈ બસ હવે તમે અહીં આવી ગયા છો ને, હવે તમે નિશ્ચિંત બની જાઓ, તમારો રોગ જતો રહ્યો. બાવાએ પણ એટલું જ એશ્યોરન્સ આપીને વાત કરી એમ જોડે. પહેલાં લોકો અંદરથી આનંદ થઈ ગયો. બીજી દિવસે બાવાએ એમને ઉપવાસ કરવાની આજ્ઞા આપી દીધી અને ત્રીજે દિવસે બ્રહ્મસંબંધ આપી દીધું. બ્રહ્મસંબંધ લીધું, રોગ જતો રહ્યો, શ્રદ્ધા ફળીભૂત થઈ ગઈ. હવે બાવાને પૂછ્યું બાવા અમારા માટે શું આજ્ઞા છે. બાવાએ કહ્યું તમે લોકો સંસાર છોડીને કાયમ માટે
નાથ દ્વારા રેવા છે તારો. હવે આ બધી સંસારની આ રોગ તમારો જતો રહ્યો છે, ભગવાનની કૃપા તમારા પર થઈ ગઈ છે, આ માર્ગમાં તમે દીક્ષિત થઈ ગયા છો, તો સ્વરૂપ પધરાઈ સેવા કરો. અને આ પ્રોપર્ટીમાં કશું મોહ રાખશો નહીં. પૈસા પાત્ર માણસો હતા, પણ એ લોકોને એટલો બધો આનંદ થઈ ગયેલો કે એ લોકો એમની પ્રોપર્ટી હતી ને એ બધી લૂંટાવી દીધી, કશું જ પાસે ના રાખ્યું. અને એક માત્ર ભર જવાની હતી પતિ પત્નીની, એક માત્ર 50 રૂપિયા લઈ અને બંને પતિ પત્ની નાથ દ્વારા કાયમ માટે રહેવા જતા રહ્યા છે. કશું હાથમાં રાખ્યું નથી, બધું દાન ધર્મ કરી દીધું છે કે છે. હવે ત્યાં ભાડાનું મકાન રાખે છે, નાથ દ્વારામાં મંદિરમાં સેવા કરે છે, પોતાના ઘરની સેવા કરે છે. પરંતુ 50 રૂપિયા નોડો સસ્તી વાળાની જમાનો હતો, 1950 થી 55 વચ્ચેની આ વાત હું કરી રહ્યો છું. જે વખતે 50 રૂપિયાની તો કિંમત હતી, અત્યારે તો એની પણ કિંમત નથી રહી કશી. પણ એ વખતે એમને પૈસા તો લઈને ગયા હતા, 50 રૂપિયા ભાડા મકાન લીધેલું હતું, રોજ આખું સેવા ચાલે એટલે ખર્ચા તો થાય જ. પૂરા થઈ ગયા થોડા દિવસનો રૂપિયા, હવે કરવું શું? એમની પાસે તો પ્રોપર્ટી ઘણી હતી, બધી લૂંટાવી દીધી હતી, દાન ધર્મ કરી દીધું હતું. એટલે પછી ઠાકોરજી પ્રેરણા કરી, એ પ્રમાણે વિચાર્યું કે નાથ દ્વારા બહારગામથી જે વૈષ્ણવ આવે છે, એ વૈષ્ણવ જે સમર્પિત જીવન જીવતા હોય એ લોકોને પ્રશ્નની પાતળની વ્યવસ્થા છે નહીં કે છે, તો આપણે કેમ કરીએ કે છે કે એવા વૈષ્ણવને પાતળ આપવાનું સેવા કરીએ કે છે. એટલે કૃષ્ણાશ્રી પછી જે એ વખત અત્યારે તો બધા ઘણા ગેસ્ટ હાઉસ થઈ ગયા, એ વખત તો બહુ લિમિટેડ ગેસ્ટ હાઉસ હતા. તો ફરક કે ભાઈ કોઈ વૈષ્ણવને પાતળ જોઈએ છે, પાતળ જોઈએ છે, એ કંઈ પાતળ ના આવે તો પહેલા દિવસે કંઈક 4 આણા કેવા કંઈક લીધા હશે એક પાતળના, એમાંથી 2 આનાનો ખર્ચો પડે ને 2 આના બચ્યા. એમ કરીને એમનું ગુજરાન ચાલવા મળ્યું. પહેલા દાડે 2 પાતળનો ઓર્ડર મળ્યો, બીજે દિવસ 4 પાતળનો ઓર્ડર મળ્યો. એમ કરીને 8, 10, 15, 20, 25 પાતળનો ઓર્ડર મળવા મળ્યો. પછી એમને આ એક આમ તો જોવા જઈએ ને તો કેટરિંગ જેવું ના કહેવાય, પણ વૈષ્ણવોને શુદ્ધ પ્રસાદી મળી રહે એવો એમનો ભાવ હતો. અને એમાં એમનું પણ ગુજરાન ચાલતું હતું. બીજી એક્ટિવિટી પૈસા કમાવાનો લોભે નહીં, પણ વૈષ્ણવોને સારી રીતે પ્રોવાઈડ કરી શકીએ પ્રસાદી, એ ભાવ હતો. ભાવ અગર આપણે પુષ્ટિ માર્ગમાં ભાવ અગત્યનો છે. એંગલ લોકો કોઈ ગમે તે એંગલથી જુએ ના ચાલે. તમારે એ વૈષ્ણવના મનમાં હૃદયમાં કયો ભાવ છે એ, અને બહાર આપણે ગમે એટલો શો કરતા હોઈએ, ભગવાન તો બધું જ જાણતો હોય છે. તો આ લોકોનું તંત્ર આ રીતે ચાલવા મળ્યું કે એમના ખર્ચા પણ નીકળતા હતા, સેવાની સેવા છે, વૈષ્ણવની પણ સેવા થાય, ઠાકોરજીની પણ સેવા થાય. જે પ્રકારે ઓર્ડર મળે એ પ્રમાણે ઠાકોરજીને અધિક સામગ્રી આરોગ આવે રોજે રોજની. હવે એક વળાંક આવે છે કે શારદાબેન મંદિરમાં ઘરની સેવા કરે, મંદિરમાં પણ સેવા કરે, અને એમનો સમય બહુ સુંદર રીતે પસાર થઈ રહ્યો છે. પણ એક બનાવ એવો બન્યો કે એક દિવસ શારદાબેન રાજભોગ આરતીના દર્શન કરવા માટે ગયેલા હતા નાથદ્વારામ. કૃષ્ણદાસ ઘરે બેસી ઠાકોરજીની સેવાના આગળ પહોંચતા હતા. તો શારદાબેને જોયું તો શ્રીનાથજી બાબાની આરતી તો આજે મુખ્યાજી નથી ઉતારતા, પરંતુ જુનાગઢવાળા અમારા ગુરુદેવ પુરુષોત્તમલાલજી આરતી ઉતારે છે કે છે. શારદાબેન તો ખુશખુશાલ થઈ ગયા, અરે રે આજે તો ગુરુદેવ પધારે છે ને, શું વાત છે કે છે. અરે અમને તો ખબર જ નથી ગુરુદેવ પધારે છે નાથદ્વારામાં કે છે, જુનાગઢથી કે છે. એટલે એ તો દોડતા ઘેર ગયા કૃષ્ણદાસને ખબર આપવા માટે કે ચલો ચલો જલ્દી મંદિરમાં ચલો, આજે તો ગુરુદેવ પધારે છે, આરતી ઉતારી રહ્યા છે કે છે. કૃષ્ણદાસ જે વખતે ઠાકોરજીને અનુસર કરતા હતા, પુટાડતા હતા, પુટાડી અને તરત જ બહારના કપડાં પહેરી અને મંદિરમાં બંને જણા પતિ પત્ની આવ્યા. પણ ત્યાં સુધીમાં તો આરતી પણ થઈ ગઈ હતી, દર્શન પણ બંધ થઈ ગયા હતા, મંદિરને તાળા મંગળ પણ થઈ ગયું હતું. વૈષ્ણવ પણ વિખરી ગયા કે ઘરે જવું, પાછા આવું, સમય તો લાગે જ ને. સમય પૂરો મંદિર બંધ થઈ ગયું હતું, કોઈ વૈષ્ણવ ના મળે. છતાં ઓફિસ ખુલ્લી હતી, ઓફિસમાં તપાસ કરવા ગયા
કે ભાઈ જુનાગઢથી પુરુષોત્તમલાલજી પધાર્યા છે, ક્યાં ઉતર્યા છે? ઓફિસવાળાએ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ માહિતી નથી કે છે. એટલે આ લોકો વિચાર કર્યું કે અત્યારે હવે બધા વૈષ્ણવ જતા રહ્યા છે, એટલે હવે ઉત્થાપન વખતે બધા આવશે ને ત્યારે કોઈ માહિતી મળી જશે. ઓફિસવાળાની પાસે માહિતી નહીં હોય, તમે ગમે ત્યારે તો માહિતી ભેગી કરીશું. પછી આ લોકો બધા પતિ પત્ની બંને ઘેરે ગયા. જુનાગઢવાળા પુરુષોત્તમલાલજી ક્યાં ઉતર્યા છે એની માહિતી કોઈ આપી નહીં. ઉત્થાપનમાં પાછા બંને પતિ પત્ની આવ્યા છે. પ્રયત્ન કરી જોયું છે, ઘણા વૈષ્ણવને પૂછ્યું છે, પણ કાંઈ માહિતી મળતી નથી કે પુરુષોત્તમલાલજી ક્યાં પધાર્યા છે અને ક્યાં ઉતર્યા છે. પછી એમ કરતાં કરતાં સંધ્યાનો સમય થયો એટલે માજી મળ્યા. એ માજીએ શારદાબેનને કીધું કે શારદા, તું ઘેર જેવું એ પહેલાં મારી ઓરડી પર આવી છે. મારે તને એક સમાચાર આપવાના છે, તમારે સ્નાન કરવું પડે એવા સમાચાર છે કે છે. શારદાબેન કે મારી જે હોય કહેજો ને, અમે તો બધું ઘર બહાર કુટુંબ કબીલો બધા સગા સંબંધીના સંબંધો છોડીને આવ્યા છીએ, એટલે અમે તો કોઈને લૌકિકને ગણતા નથી કે છે. તમારે જે કહેવું હોય કહી દો, કોણ મળી ગયું છે કે છે. શારદા, ઉતાવળ ના કર, તું ઘરે જાય એ વખતે મને મળીને જજે, તારે નાહવું પડશે, બસ વધારે પૂછીશ નહીં હમણાં કશું કહે છે. દર્શન ખુલી ગયા. દર્શન કર્યા. કૃષ્ણ રસ્તો મીનવાઇલ ઘરે જતા રહેલા હતા. શારદાબેન દર્શન કરીને પેલી માજીની ઓરડી પર ગયા. માજીને પૂછ્યું, માજી બોલાવો, સમાચાર આપો. કોણ કયા સમાચાર આપવાના છે? તન શારદા, તમારા ગુરુદેવ પુરુષોત્તમલાલજી કાલે રાત્રે 9 વાગે જુનાગઢમાં લીલા કરી ગયા. શારદાબેનને તો એવી ધસકો પડ્યો, એટલું દુઃખ થયું. ત્યાં દુષ્કર બાજી, મારા ગુરુદેવે તો મને રાજભોગની આરતીના દર્શન કરાયા છે. મેં જોયું છે મારા ગુરુદેવે આજે બપોરે રાજભોગમાં આરતીના દર્શન આરતી જાતે કરી શકે છે. મેં જોઈ શકે છે. જો દેહ પડ્યો રાત્રે 9 વાગે જુનાગઢમાં, અને એ જ પુરુષોત્તમલાલજી બીજે દિવસે બપોરે 12 વાગે અહીંયા નાથદ્વારામાં આરતી કરવા માટે પધારે છે. એટલે લીલાનો જીવ લીલામાં એ વલ્લભપુરના આચાર્ય લીલામાં પહોંચી ગયા છે, ઠાકોરજી પાસે પહોંચી ગયા છે. એ વસ્તુ પુરવાર થઈ જાય છે. શારદાબેનથી આ આઘાત સહન થયો નહીં. દુષ્કર રડતા રડતા ઘેર ગયા. ઘેર જઈને કૃષ્ણાસ કહે છે, શારદા શું થયું, તું રડે છે કેમ? તો કે નાવાના સમાચાર છે, તમે કપડાં બદલી કરો, પછી તમને આમ કહું તેમ કહું. પછી બંને પતિ પત્નીએ આપણે કપડાં બદલી કાઢ્યા, અને પછી એને કહી દીધું કે ભાઈ ગુરુદેવે કાલ રાત્રે 9 વાગે જુનાગઢમાં લીલા કરી શકે છે. હવે આ આઘાત તો કૃષ્ણાસથી પણ સહન ના થયું. બંને પતિ પત્ની એ દિવસ રાત્રે પ્રસાદ પણ ના લીધો. રડ્યા જ કર્યું. આખી રાત રડ્યા કર્યા બંને જણાએ. અને ગુરુદેવ, તમે એમને છોડી જતા રહ્યા કે છે, અમારો સહારો કોણ હવે કે છે. એમ કરીને આ આઘાત બંને જણા જીવી શકતા નહોતા. ઠેઠ પરોઢીએ એ લોકોની આંખો બંને જઈને મીચી. આખી રાત રડરડ કર્યું. પરોઢી આંખો મીચાઈ, અને આંખો મીચાઈને ત્યારે કૃષ્ણદાસના સપનામાં ગુરુદેવ પધાર્યા. પુરુષોત્તમલાલજી પધારીને કૃષ્ણદાસને કીધું, કૃષ્ણદાસ, આટલું બધું રડે છે શા માટે કે છે? જો મારી એક વાત સાંભળ, હું તને જે કહું એ પ્રમાણે કર. હું તને આજ્ઞા કરું છું, હવે તમે પતિ પત્ની બંને જણાએ પગપાળા આખા ભારતની મહાપ્રભુજીની બધી બેઠકોમાં જાય છે સ્પર્શ કરવા માટે નીકળી પડે છે. અને એના માટે ગામે ગામ તમે લોકોને બધાને આમંત્રણ આપો, અને જે વૈષ્ણવ તમારા સાથે જોડાવા તૈયાર હોય એ તમે સંઘમાં લઈ જાઓ, તમે સંઘો પાડો કે છે. અને કોઈ ના આવતું હોય તો તમે બંને જણા 2 જણા જાઓ કે છે. મારા આશીર્વાદ છે કે છે, તમે દુઃખ કરશો નહીં, આ મારી આજ્ઞા છે. તમે બધી બેઠકોમાં જઈ સ્પર્શ કરી આવો. આ પતિ પત્નીની આંખ ખુલી ગઈ. સવારે જોયું તો ગુરુદેવે આજ્ઞા કરી લેતી. પછી એમને અમુક ઓળખીતા પારખીતા અને સગા સંબંધીઓને પત્રો લખ્યા, અમે આ રીતે જવાનો પ્લાન કરી રહ્યા છીએ, જેને આવવું હોય એમાં સાથે આવો. પણ કોઈ વૈષ્ણવ કહે આ તો યાત્રા કેટલી લોબી છે. પછી યાત્રા 22 મહિના ચાલી હતી આખી યાત્રા. વૃત્તાંત પણ એ લોકોએ લખ્યું છે, પુસ્તક આકારે પ્રકટ કરેલું છે. પણ
કેટલું ચાલે એ કોઈને ખબર પડે નહીં. એટલે કોઈ એમની સાથે જોઈન થવા તૈયાર ના થયું. પણ એમને વિદાય કરવાનો દિવસ હતો, નક્કી કરેલો આ દિવસે જવાનું છે. એ દિવસે થોડા ઘણા એમના સગાવાલા આવેલા હતા, એમને ખાલી વિદાય આપવા માટે છે. અને એ જે દિવસ છે એમને યાત્રા શરૂઆત કરી એ 25મી ઓક્ટોબર 1955 શરૂઆત નાથદ્વારાથી શરૂઆત કરેલી અને 18મી જુલાઈ 1957 એટલે કે નિયરલી ભારતભરની 84 બેઠકોમાં એમને પગપાળા યાત્રા કરતા કરતા એમને 22 મહિના નીકળી ગયા હતા. 22 મહિના લાગ્યા હતા. પણ નિર્વિઘ્ને સારી રીતે બધી બેઠકોમાં કંઈક ને કંઈક બધી બેઠકોમાં નહીં પણ એમને ઘણી ઘણી બેઠકોમાં મહાપ્રભુજીએ કંઈક ને કંઈક અનુભૂતિઓ કરાવેલી છે. અને બધું એ લોકોએ પુસ્તક આકારે પ્રકટ વર્ણન પણ કરેલું છે. ખૂબ એક બેઠકનું મંદરાચલ પર્વતની બેઠકનું વર્ણન ગઈકાલે મેં તમારી પાસે રજૂ કર્યું, તમે બધાએ સાંભળ્યું ગઈકાલે. તો એવી રીતે આ શારદાબેન અને કૃષ્ણાસ એ આજકાલની જે વાત છે પરમ ભગવતીય થઈ ગયા. હવે આપણે એટલે હું જે કહેવા માગું છું એ છે કે મહાપ્રભુજીની બેઠકોમાં આજે પણ મહાપ્રભુજી બિરાજી રહ્યા છે. હવે આપણે મહાપ્રભુજીની બેઠકોનું ચરિત્ર લઈએ છીએ તો સૌથી પહેલાં મહાપ્રભુજી હિમાલયમાં બદ્રિકાશ્રમની બેઠક છે ત્યાં પધાર્યા છે. શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ પરિશ્રમ વેઠી હિમાલય પ્રદેશની યાત્રા કરી છે. આપ શ્રી ત્રણેય પૃથ્વી પરિક્રમા દરમિયાન આ પ્રદેશમાં પધાર્યા છે. તે સમયે જવા માટે વ્યવસ્થિત માર્ગો બનેલા ન હતા. આચાર્ય સુધી બસો જાય છે પણ એ જમાનામાં તો આવી બધી સગવડ હતી નહીં, વાહનની પણ કોઈ સગવડ હતી નહીં. ઠેર ઠેર મુકામ કરવા માટે કોઈ વ્યવસ્થા પણ ન હતી. આવા મુશ્કેલીના સમયમાં આ સ્થળોમાં આપશ્રીએ પોતાની સાથે કૃષ્ણાસ મેઘનને રાખી આ પ્રદેશની 3 વખત યાત્રા કરી છે. અહીં રહેતા દેવી જીવોને શરણે લેવા અને અહીંના તીર્થ સ્થાનોને સ્નાન કરવા માટે આપશ્રીએ કેટલો બધો પરિશ્રમ ઉઠાવ્યો છે એની આપણે કલ્પના કરી લઈએ. હવે તમે વિચાર કરો કે બધી જગ્યાએ દેવી જીવો પણ હતા અને તામસી જીવો પણ હતા. તો મહાપ્રભુજીએ ખાલી દેવી જીવોનો ઉદ્ધાર નથી કર્યો, બધા જ જીવોનો કૃપાનો ભંડાર છે. મહાપ્રભુજી કૃપા નિધિ છે, બધાનો ઉદ્ધાર એમને કરેલો છે. આજે પણ તમે હિમાલયમાં જાઓ તો ઘણી વખત અત્યારે આપણે જોઈએ છીએ કે ચટ્ટાનો બધી પડે છે, લેન્ડસ્લાઇડિંગ થાય છે. તો એ જમાનામાં તો પુલ જ નહોતા. અત્યારે તો કમસે કમ સરકારે પુલ બનાવ્યા છે નદીઓ પરના. એ જમાનામાં તો પુલ જ નહોતા. હવે કેવી રીતે મહાપ્રભુજી યાત્રા કરી હશે? પછી પગદંડીઓ બહુ મોટી જમાનામાં પગદંડીઓ હતી, પાકા રોડ તો હતા જ નહીં. અત્યારે તો તમને પાકા રોડ જોવા મળે છે સુધી, તોય પણ આપણને ખચકાટ થતો જવાની તકલીફ પડતી હોય છે. આપ શ્રી હરિદ્વારથી ઋષિકેશથી આગળ અનેક તીર્થ સ્થાનોને સ્નાન કરતા બદ્રિકાશ્રમ પધાર્યા. અહીં ભગવાન બદ્રીનાથજીનું મંદિર આવેલું છે. ગઈકાલે મેં કહ્યું હતું કે આ બદ્રીનારાયણ એ ભારત ભૂમિના ઈષ્ટદેવ છે અને એનો ઉલ્લેખ આપણને પંચમ સ્કંદમાં ભાગવતમાં કરવામાં આવેલું છે. તેની પાસે તપ્તકુંડ છે, ત્યાં આપશ્રી બિરાજ્યા. તે દિવસે વામન દ્વાદશી હતી, તેથી આપે કૃષ્ણાસ મેઘનને આજ્ઞા કરી આજે ઉપવાસનો દિવસ છે માટે કંઈક ફળાહાર કરવા ફળપૂર સુધી લાવો. તે સમયે ભગવાન શ્રી બદ્રીનાથજીએ મનમાં વિચાર કર્યો કે આજે મારું ધનભાગ્ય કે મારા આશ્રમમાં શ્રી વલ્લભાચાર્યજી મહેમાન બનીને પધાર્યા છે, પરંતુ મારા ત્યાં મહેમાન બનીને ઉપવાસ કરે તે ઠીક નહીં, તેવું ભોજન કરે તો વધારે સારું. તે વખતે કૃષ્ણાસ મેઘન ફળફૂલ શોધવા માટે વનમાં ગયા હતા. તો બદ્રીનાથજીએ બ્રહ્મણ સ્વરૂપે કૃષ્ણાસને દર્શન આપીને આજ્ઞા કરી, તમે ક્યાં જાઓ છો? જવાબમાં કૃષ્ણાસે કહ્યું કે મહારાજ હું ફળફૂલ શોધવા માટે જઉં છું. ત્યારે બદ્રીનાથજીએ આજ્ઞા કરી કે ખૂબ સુંદર, જેનાથી સ્વામીને સુખ થાય તે જ સેવકનું કર્તવ્ય છે, પરંતુ અત્યારે અહીં બરફ વરસે છે, કંઈ ફળફૂલ મળશે નહીં. આ સાંભળી કૃષ્ણાસ મેઘને પાછા આવી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ અહીં ક્યાંય ફળફૂલ મળતા નથી. એટલામાં તો ત્યાં બદ્રીનાથજી પધાર્યા. તેમણે પણ કહ્યું કે મેં આપણા માટે ખૂબ જ ફળફૂલ શોધ્યા છે, પરંતુ ક્યાંય મળ્યા નથી. માટે મારી આજ્ઞા છે કે આપ રસોઈ કરીને ભોજન કરો. શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે મહારાજ આજે વામન જયંતિ છે, તેથી અન્નનું ભોજન કેવી રીતે થાય? બદ્રીનાથજી આજ્ઞા કરી કે ધર્મશાસ્ત્રમાં આજ્ઞા છે કે ઉત્સવ પૂરો થાય
એટલે પાર ન થઈ શકે. શ્રી મહાપ્રભુજીએ મનમાં વિચાર કર્યો કે ભગવત આજ્ઞા થઈ છે તો શ્રી વામન જયંતિના જન્મ પછી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી ભોજન કરીશું. આપશે તે પ્રમાણે ભોજન કરી સેવકોને મહાપ્રસાદ આપ્યું છે. પછી આપશ્રી ત્યાં બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. ભગવાન શ્રી બદ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી, અહીં જેટલા દેવી જીવો છે તે બધાનો અંગીકાર કરો. ત્યારે આપે મંદ સ્મિત કરીને કહ્યું, આપની ઈચ્છા હશે તેમ કરીશ. ત્યારે આપશ્રીએ પોતાના ચરણારવિંદ રજ દ્વારા અનેક તામસી જીવો ઉદ્ધાર કર્યો. પછી આપ શ્રી બદ્રીનાથજીની આજ્ઞા લઈ ત્યારે કેદારનાથ પધાર્યા છે. આ બેઠકજી આજે પ્રસિદ્ધ બિરાજે છે. પરમ ભગવતી શ્રી નરહરિ શાસ્ત્રીજીએ આ બેઠકજીનું નવનિર્માણ સુંદર રીતે કરાવ્યું હતું. ત્યાં આજે સેવાનો ક્રમ સુંદર રીતે ચાલે છે. વૈષ્ણવ આ નરહરિ શાસ્ત્રીજી છે ને એ પુષ્ટિ માર્ગના એક ધુરંધર વિદ્વાન થઈ ગયા. હજુ માનું છું 1971માં જ એમણે હરિશરણ થયા છે. અને વડોદરાના ઇન્દિરાબેટીજી, કિવન ડોંગરે મહારાજ એ બધા ભાગવત શીખ્યા હોય તો નરહરિ શાસ્ત્રીજી પાસેથી શીખ્યા. નરહરિ શાસ્ત્રીજી એક વખત એમના બધા શિષ્યો સાથે 500 જેટલા એમની પાસે વૈષ્ણવો હતા એની સાથે બદ્રીનારાયણનો પ્રોગ્રામ બનાવ્યો હતો. હવે બદ્રીનારાયણમાં ઉતરવાની, જમવાની સગવડ બધી કરવાની ને એટલે ત્યાંથી એક પંડાને બોલાવવામાં આવ્યો. બદ્રીનારાયણનો પંડો વડોદરા આવ્યો. બદ્રીનાથ શાસ્ત્રીજીને નરહરિ શાસ્ત્રીજીને એ પંડાજી મળ્યા. નરહરિ શાસ્ત્રીજી કીધું 500 વૈષ્ણવો છે અમારા, અમે આવવા જવાની ટિકિટો બુક કરેલી છે કે છે, હવે તમારે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવાની છે. તો પંડાએ કીધું કે હું કરું તો ખરો કે છે, પણ એક જણ દીઠ હું 11 રૂપિયા શાસ્ત્રીજી કીધું અમે તમને એક જણ દીઠ 11 રૂપિયા દક્ષિણા આપીશું. આ 1965-70ની આસપાસની વાત છે. એક જણના અમે તને 11 રૂપિયા આપીશું. તો પેલો પંડો લોભી હતો, એણે કીધું નહીં એટલા તો નહીં ચાલે, એટલે કે 25 રૂપિયા વધારે માંગ્યા હતા. શાસ્ત્રીએ કીધું ભાઈ 11 રૂપિયા તો બરાબર કહેવાય, એનાથી વધારે ન અપાય, અમારા વૈષ્ણવ બધા એવા નથી કે તમે આપી શકો વધારે કે છે. તો પેલો પંડોને એવું હતું કે લોભ જાગેલો એટલે પંડો જતો રહ્યો, ના પાડી દીધી, હું નહીં વ્યવસ્થા કરું કે છે. એને એમ કે આ લોકો ક્યાં જવાના છે કે છે, હવે થોડાક દાડા બાકી રહ્યા છે કે છે. પણ મેન આ શાસ્ત્રીજીનું જે ભક્તિ હતી ને એ ભક્તિ હાઈ લેવલની, ઉચ્ચ લેવલની. આ રિયલ શાસ્ત્રીજી હતા બધા. આજકાલના પેટ ભરા શાસ્ત્રીજી જેવા નહોતા શાસ્ત્રીજી. એ શાસ્ત્રીજીએ કશો પ્રયત્ન નહોતો કર્યો. પણ બદ્રીનારાયણના મંદિરની કમિટીને કંઈ ખબર પડી ગઈ કે વડોદરાથી નરહરિ શાસ્ત્રીજી 500 વૈષ્ણવ લઈને આવી રહ્યા છે અને આટલા બધાની વ્યવસ્થા માટે પંડાએ મગજમારી કરી છે એવા સમાચાર તો કમિટીને મળી. ત્યાંની કમિટીમાં ટેલિગ્રામ આવી ગયું, તમે તમારો પ્રોગ્રામ કન્ટિન્યુ કરો, મંદિરની કમિટી તમારા 500 વૈષ્ણવોની રહેવાની અને 500 વૈષ્ણવોને જમવાની પ્રસાદની વ્યવસ્થા અમે કરીશું. તમે બિલકુલ શાસ્ત્રી કે તમે ચિંતા ના કરો, તમે અમને જણાવો કે તમે કઈ તારીખે બધા પધારી રહ્યા છો કે છે. તમે વિચાર કરો કે પંડાએ મગજમારી કરી તો લગભગ પ્રોગ્રામ કેન્સલ થવાની એની પર જ હતું. પણ ત્યાં બદ્રીનારાયણ પ્રેરણા કમિટી મેમ્બર્સને કરી કે શાસ્ત્રીજીને બધાને આવવાની ઈચ્છા છે, પ્રોગ્રામ પડી ભાગે છે. તો તરત મને દક્ષિણાનો પૈસો પણ આપવાનો વારો ના આવ્યો. એવું આ બદ્રીનારાયણનું મહત્વ જે છે, બદ્રીનારાયણનું એટલે કોઈ પણ જગ્યાએ તમે જવાનું કહો તો દરેકે દરેક તીર્થનું મહાત્મ્ય છે. આ બદ્રીનારાયણનો બીજો પ્રસંગ મને યાદ આવ્યો, એ બી તમને કહું. ઘણા પ્રસંગો છે, 1-2 પ્રસંગો કહું, વધારે નહીં કહી શકું. અમારા ઘરે કિશોરભાઈ શાસ્ત્રીજી ભાગવત કથાકાર, બહુ જાણીતા કથાકાર છે, આજે પણ કથાઓ કરે જ છે. એમને દેશ વિદેશમાં અનેક કથાઓ થાય છે. અમેરિકાની ઘણી કથાઓ કરી, લંડનમાં કરી, આફ્રિકામાં કરી, ભારતના બધા જ તીર્થોમાં એમને કથાઓ કરેલી છે. લગભગ મને ખ્યાલ તો 800 ઉપર કથાઓ એમને કરેલી છે. આપણા ઘરે ક્યારેક પધારે છે. સારામાં સારી મારે ફ્રેન્ડશીપ છે શાસ્ત્રીજી સાથે. અમે લોકો ભેગા થઈએ ત્યારે ભાગવતની ચર્ચાઓ ખૂબ ઊંડાણપૂર્વક અમે કરતા હોઈએ અને આનંદ આવે છે. એમને આનંદ આવે, મને બી ગમે છે.
શાસ્ત્રીજી જ્યારે જ્યારે પધાર્યા મારા ઘરે ત્યારે એમના જે કથા દરમિયાનના જે અનુભવ થયા હોય એનું વર્ણન કરે. એના બી જાત જાતના આમાં શું છે, ભાત ભાતના લોક બધી જગ્યાએ હોય. સારા અનુભવો પણ થાય, ખરાબ અનુભવો પણ થાય, પણ મોટે ભાગે સારા અનુભવ થતા હોય છે. એ શાસ્ત્રીજી કહેતા હતા એક વખત મારા મોડે કે મારી કહે છે પૂનામો કથા રાખી હતી યજમાને. તો યજમાને જે હોલ બુક કરેલો હોલ એ વેદાંતિસ્ટ આશ્રમનો હોલ બુક કરેલો કે છે. એટલે વેદાંતિસ્ટ લોકો તમને બધાને ખબર હશે જ, મેં તમને ઘણી વખત સમજાવ્યું છે કે વેદના પ્રકાંડ પંડિતો હોય એ ભાગવતને નથી માનતા. કારણ કે આપણા જે પૂર્વ આચાર્યો થઈ ગયા બધા પુષ્ટિમાર્ગ સિવાયના, એ લોકો પ્રસ્થાન ત્રયમાં માને છે. પ્રસ્થાન ત્રય એટલે વેદો, બ્રહ્મસૂત્રો અને ગીતા, આ ત્રણને પ્રમાણ માને છે. મહાપ્રભુજી પ્રથમ આચાર્ય એવા થયા કે જેને પ્રથમ ચતુર્થ પ્રસ્થાન તરીકે ભાગવતને સ્વીકાર્યું છે. તો એ લોકો ના માને, એ લોકો ભાગવતને પુરાણ માને છે ને, એટલે ગણતા નથી પ્રસ્થાન તરીકે. ત્રણ જ પ્રમાણ માને છે. હવે એ વેદાંતિ શાસ્ત્રવાળા ભાગવત ના માને, પણ હોલ બુક ભાગવત કથા કરવા માટે હોલ ભાડે આપેલો હતો. શાસ્ત્રીજી કે મેં 7 દિવસ કથા તો ગાડી કરી, પણ 7મા દિવસે મારી કથાની પૂર્ણાહુતિ થઈ ગઈ ને, ત્યાંના જે સ્વામીજી, મેઇન સ્વામીજી હતા ને કે એને એક માઇક છે ને એના રૂમમાં મુકાવી દીધું હતું. એટલે મારી આખી કથા એ શાસ્ત્રી એ સ્વામીજીએ એમના રૂમમાં બેઠા બેઠા સાંભળી હતી. છેલ્લા દિવસે કથા પૂર્ણ થઈ, શાસ્ત્રીજી સ્વામીજીનો મેસેજ આવ્યો કે શાસ્ત્રીજીને કહો મને મળવા માટે આવે. એટલે કે હું સ્વામીજીને મળવા ગયો. સ્વામીજીએ કીધું કે શાસ્ત્રીજી તમારી આખી કથા મેં સાંભળી છે અને તમારું વલ્લભ વેદાંતનું જ્ઞાન ખૂબ ઉત્તમ પ્રકારનું છે, તો તમે આ વલ્લભ વેદાંત શીખ્યા ક્યાંથી કહે છે. એને કીધું કે હું વલ્લભપુરની સાથે રહીને ઉછીને મોટો થયો છું અને એ બી ખરું ને MS યુનિવર્સિટીમાં મેં કોર્સ કરેલો છે, એમાં વલ્લભ વેદાંત હું શીખેલો છું. એ રીતે કે મારું ઘડતર થયું, શાસ્ત્રીજી કીધું કે છે. પછી એ સ્વામીજીએ એક અનુભવ શાસ્ત્રીજીને કહ્યો હતો. શાસ્ત્રીજી એ અનુભવ મને કહ્યો, હું એ બદ્રીનારાયણનો અનુભવ છે. એ સ્વામીજીએ કીધું કે મારા ગુરુના પણ જે ગુરુ હતા ને એને કહે છે કે એક વખત બદ્રીનારાયણના દર્શન કરવાની ઈચ્છા થઈ ગયા છે. હવે એ જમાનામાં કેવું હતું કે આજના જેવી બસોની સગવડ હતી નહીં કે જે બદ્રીનારાયણ સુધી બસો જતી નથી એ જમાનામાં. એટલે કહે છે કે મારા ગુરુના ગુરુ પુનાથી પગપાળા યાત્રા કરતા 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 બદ્રીનારાયણ પહોંચ્યા. હવે ગણતરીમાં ક્યાંક ભૂલ થઈ ગઈ, તો જે દિવસે બદ્રીનારાયણ પહોંચ્યા એ દિવસનો ભાઈબીજનો દિવસ હતો અને બદ્રીનારાયણના મંદિરને તાળા મંગળ હતા. તમને વૈષ્ણવ ખબર હશે જ કે વર્ષમાં 6 મહિના બદ્રીનારાયણનું મંદિર મનુષ્ય માટે ખુલ્લું રહે છે અને 6 મહિના દેવો બદ્રીનારાયણની સેવા કરે છે. ભાઈબીજના દિવસે કે એની આસપાસના દિવસે બદ્રીનારાયણનું મંદિરની અંદર તાળા મંગળ થઈ જાય તો સીધું અખાતીજીની આસપાસ એનું મુહૂર્ત કાઢવામાં આવે છે અને એ દિવસ અખાતીજીની આસપાસ એને ખોલવામાં આવે છે. ભાઈબીજના દિવસે મંદિરને તાળા મંગળ કરતી વખતે, ભગવાનના શયન કરાવતી વખતે જે દીવો પ્રગટાવ્યો હોય એ દીવો પાછો ત્રીજના દિવસે ખોલે, અખાત્રીજના દિવસે, અને એ પ્રગટ થયેલો હોય. બદ્રીનારાયણના મંદિરમાં ભગવાનની તપશ્ચર્યાના કારણે એમને 12 માસ ચંદનનો લેપ લગાવવામાં આવે છે. ફૂલની માળા જે આવે, એટલું તપનું તેજ હોય, તપનો પ્રભાવ, એટલે ભગવાનને 12 માસ ઠંડક જોઈએ. અમે બદ્રીનારાયણમાં ઠંડક જ હોય છે, તો એ ભગવાનને ચંદન અર્પણ કરવામાં આવે છે. પણ એ લોકો જ્યારે અખાત્રીજી મંદિર ખોલે છે ને તો જુએ છે તો બધું જ એ પ્રકારનું જ હોય કે તાજેતરની જ પૂજા થઈ. ધેટ મીન્સ કે 6 મહિના દેવો આવીને બદ્રીનારાયણની પૂજા કરે છે અને 6 મહિના મનુષ્ય પૂજા કરે છે. હવે આ સ્વામીજીના ગુરુના જે ગુરુ હતા એની ગણતરીમાં ભૂલ પડી ગઈ
અને એ જ દાડે પહોંચે કે જે દાડે મંદિરના તાળા મંગળ થતા હતા. એટલે પેલા મુખિયાજીને રિક્વેસ્ટ કરી कि मुखिया जी, पुजारी जी, मैं तो बहुत दूर से आ रहा हूँ पुणे से और पैदल चल के आया हूँ, मेरी उम्र हो गई है, एक थोड़ी देर के लिए मेरे को भगवान की झांकी करा दो. પૂજારીએ ના પાડી. મહારાજ એમ કહી મારથી સ્વામીજી ના ખોલ્યા હોય મંદિર, અહીંયા નીતિ નિયમો પ્રમાણે મારે ચાલવું પડે છે કે છે, અને એક બધી વિધિ થઈ ગઈ છે બધી, હવે તમારે અખાત્રી દાડા પછી જ મંદિર ખુલશે ત્યારે તમે આવો. તમારા स्वामी दुष्के रोड़ा मरा. मैं ऐसे भी बुजुर्ग हूँ, मेरी उम्र हो गई है और इतना ज़्यादा चल के मैं आया हूँ, मेरी गिनती में मेरी गलती हो गई है, तो थोड़ी देर के लिए भी मेरे को दर्शन करवा दो, वरना मेरे को दर्शन नहीं होंगे. પેલા પૂજારીજીએ ના જ પાડી કે કોઈ સંજોગોમાં ના ખુલે મંદિર. ત્યારે ગમે તે માણસ આવે ને તો બધો મંદિર એક વખત બંધ થાય પછી એની વિધિ અંદરની જ હોય છે. એની અને ખોલતી વખતની પણ વિધિ જુદી હોય છે. મદ્રાસવાળા એક મિત્ર છે રજની પાઠક, એમને એવો શોખ છે, મદ્રાસ કે નીચે છે, બદ્રીનારાયણ ઉપર છે, કશું નહીં તો 18 વખત એને બદ્રીનારાયણ દર્શન કર્યા છે. એમાં કેટલી વખત તો ખુલતા હું અખાત્રીના દિવસે દર્શન કરવા જાય અને પછી મને ફોન કર્યો કે નારાયણભાઈ તમારી સુધી લઉં છું, જો એ દર્શન કરી લઉં છું કર્યું. ઘણી વાર એવું બનેલું છે. પણ એ માણસને એવો શોખ છે મિત્રને કે 18 વખત ઠેઠ નીચે મદ્રાસમાં રહેવાનું અને બદ્રીનારાયણથી ટોપ પર તો પણ દર્શન કરવા જતા રહે છે. એનીવે પેલા પૂજારીજીએ ના પાડી, સ્વામીજીએ રડવાનું ચાલુ કર્યું, પણ પૂજારીજી કોઈ સંજોગોમાં પીગળ્યા નહીં. અને ત્યાં તો એક મહાત્મા આવ્યા. સ્વામીજીના ગુરુ જે હતા રડતા હતા, એના ખભા પર હાથ મૂક્યો, પાછળથી આવ્યા. અરે स्वामीजी क्यों विलाप करते हो, चलो हमारे संग बैठो, आज कुछ सत्संग करेंगे છે. એની પાછળ વળીને જોયું તો વૃદ્ધ સફેદ દાઢીધારી મહાત્મા પોતાની પાછળ ઊભા છે. હાથ પકડ્યો છે સ્વામીજીનો, મોટી શિલા પર બેસાડ્યા છે. ચલો બેસો મારી જોડે, કે સત્સંગ કરો. અને એ સત્સંગ એ વૃદ્ધ મહાત્માએ કરાવ્યો સ્વામીજીને. એવો સત્સંગ ચાલ્યો કે પેલાનું રડવાનું તો બંધ થઈ ગયું, પણ ભૂખ, તરસ, ઠંડી આટલી બધી, કારણ કે તો શરૂ થાય જ્યારે તમારું ભાઈબીજ, પછી શિયાળામાં તો જબરજસ્ત ચારે બાજુ સ્નોફોલ થાય, આખું બદ્રીનારાયણ ખાલી થઈ જાય. બદ્રીનારાયણવાળા બધા જોશીમઠમાં રહેવા જતા રહે. બદ્રીનારાયણવાળા બધા એટલી બધી તલ્લીનતા એ સત્સંગમાં પ્રાપ્ત થઈ. તો મહાત્મા એવો સત્સંગ કરાવ્યો તો ભૂખ ના લાગી, તરસ ના લાગી, ઠંડી ના લાગી, દેહપાન ના રહ્યું, અંદર ડૂબી ગયા. અને જ્યારે સત્સંગ પૂરો થયો તાને પેલા સ્વામીજી ભાનમાં આવ્યા અને મંદિર તરફ દ્રષ્ટિ કરે છે તો જુએ છે તો પૂજારીજી તાળા મંગળ ખોલી રહ્યા છે અને બધા વૈષ્ણવો જે ગાન કરી રહ્યા છે અને મંદિરના કબાટ ખુલી રહ્યા છે. ધેટ મીન્સ કે એ સત્સંગ કેટલો ચાલ્યો? ભાઈબીજના દિવસથી અખાત્રીજ સુધી ચાલ્યો. પછી પેલા સ્વામીજી ઊભા થયા, જોયું તો પેલા મહાત્મા તો અદૃશ્ય થઈ ગયા હતા. મહાત્મા તો બીજું કોઈ સમજી શકાય એવી વસ્તુ છે. મહાત્મા કોઈ નહોતું, પરંતુ સાક્ષાત બદ્રીનારાયણજી મહાત્માનું રૂપ લઈને આવ્યા હતા, સત્સંગ કરાયો હતો. અને પછી એ મુખિયાજીએ તાળા મંગળ ખોલ્યા અને પછી એ મંદિરમાં પ્રવેશ કર્યો છે, બદ્રીનારાયણની મૂર્તિના દર્શન કર્યા છે અને પછી પુનઃ આવ્યા હતા. તો એ ગુરુ જે સ્વામીજી હતા, એને એના ગુરુના ગુરુ હતા, એને આ પ્રસંગ બનેલો હતો, અનુભવ હતો. તો એ સ્વામીજીના મોડે શાસ્ત્રીજીએ મને આ પ્રસંગ કહ્યો હતો. આજે આપણે બદ્રીનારાયણની વાત નીકળી છે એટલે મેં તમને આ પ્રસંગ આજે યાદ કરાવ્યો. વૈષ્ણવ, હવે આપણે કીર્તન થોડું શ્રવણ કરી લઈએ. કીર્તનના શબ્દો છે ગોપીન લીનો ઘૂંટ કોણ રસ. કીર્તન ગુણ 470. કીર્તન ગુણમાં 470 નંબરનું કીર્તન છે.
ગોપીને લીનો ઘૂંટ કોણ રસ ગોપીને લીનો ઘૂંટ ગોપીને લીનો ઘૂંટ કોણ રસ ગોપીને લીનો ઘૂંટ મદન ગોપાલ નિકટ કર પાયે મદન ગોપાલ નિકટ કર પાયે પ્રેમ કામ કી લૂટ કોણ રસ ગોપીને લીનો ઘૂંટ નિરખ સ્વરૂપ નંદ નંદન કો લોક લાજ ગઈ છૂટ પરમાનંદ વેદ સાગર કી પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ ટૂટ કોણ રસ ગોપીને લીનો ઘૂંટ ગોપીને લીનો ઘૂંટ કોણ રસ ગોપીને લીનો ગોપીને લીનો ઘૂંટ વૈષ્ણવ આ કીર્તન આપે હમીર કલ્યાણ રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદાસજી આપણને સમજાવે છે કીર્તન ભલે નાનું છે, ભાવ ઘણો ગૂઢ છે, અને પુષ્ટિ માર્ગના જે અમુક સમજવાના કીર્તનો છે, એ ખરું તત્વ છે, એ આપણને આવા બધા કીર્તનો સમજાવે છે. પુષ્ટિ માર્ગ બીજા માર્ગો કરતાં જે જુદો પડે છે એનું મુખ્ય કારણ એ છે કે અહીંયા ગોપી પ્રેમની પ્રધાનતા છે. આ માર્ગ ગોપીજનોનો માર્ગ છે. અહીંયા પૂછવામાં આવે છે ગોપીને લીનો ઘૂંટ કોણ રસ, ગોપીજનોએ કયા રસની પ્રાપ્તિ કરી છે, અથવા તો ઘૂંટ એટલે કયા રસના ઘૂંટડા ભર્યા છે. એવું તો શું છે? કેમ? મદન ગોપાલ નિકટ કર પાએ પ્રેમ કામ કી લૂંટ. અરે ગોપીજનોએ એવો તો કેવો રસ પ્રાપ્ત કર્યો છે કે કાયમ માટે ઠાકોરજી મદન ગોપાલ, મદન એટલે કામદેવ, એ મદન ગોપાલ, એ કામદેવને પણ મોહિત કરનારા મદન ગોપાલ એ ગોપીજનોની નિકટ ને નિકટ આજુબાજુ જ ફર્યા કરે છે કે છે. પ્રેમ કામ કી લૂંટ, અને એવી તો લૂંટ બની સહજ લૂંટ હરી કેલી ગોપીને કે સુપનૈયા કૃપા કમલાન પા. આ માર્ગનું રહસ્ય છે, આ જ છે. આ પ્રેમનો માર્ગ છે, 16 આની પ્રેમનો માર્ગ છે. મહાપ્રભુજીએ પરિવૃદ્ધાષ્ટકમાં શબ્દો વાપરેલા છે પરાકાષ્ઠા પ્રેમને. આ પ્રેમની પરાકાષ્ઠા છે.
આનાથી વધારે પ્રેમ દુનિયામાં કોઈ કૃષ્ણને કરી શકત નહીં. ગોપીજનો શું વધારે એ વસ્તુ ગઈકાલે પણ સમજાવી હતી. એ જ વાત આજે આવે છે. મદન ગોપાલ નિકટ પર પાએ પ્રેમ કામ કી લૂટ. આજે ભગવાને વ્રજમાં પ્રાકટ્ય થઈને ગોપીજન જોડે બની સહજ લૂટ, ખાલી પ્રેમની લૂંટ ચલાવી છે. નિરખ સ્વરૂપ નંદ નંદન કો લોક લાજ ગઈ છૂટ. હવે આ ગોપીજનોએ નંદનંદનને દેખ્યા ત્યાં તો એટલી બધી આફરીન થઈ ગઈ ગોપીજનો કે એમની લોક મર્યાદાઓ બધી તોડી નાખી શકે છે. એટલે તો આપણા બધા હિલગના કીર્તનોમાં કહેવામાં આવે છે કે જબતે દ્રષ્ટિ પરિમન મોહન તબતે વિસર્યો ગે. પોતાના ગરબાર ભૂલી ગઈ છે. આ માર્ગ જેવો છે. ભાગવતનો એક શ્લોક ઘરે કરું સમજાવું છું ને, યદુનું ચરિત્ર લીલા કર્ણ પિયુષ વિપુટ, એમાં એ જ વાત આવે છે કે એક કૃષ્ણની દ્રષ્ટિ પડી જાય, કૃષ્ણની કર્ણામૃતનું એક ટીપું પેટમાં જાય, હૃદયમાં જાય તો એ ગરબા છોડાઈ દે છે. ત્યાં બી ગોપીજનોને પણ ગરબાની ચિંતા પડતી. તબતે વિસર્યો ગે લોકલાજ ગઈ છૂટ. લોકલાજ, લોકોની મર્યાદાને ચિંતા કરવાની નથી. જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે એને લોકો શું કહેશે એ વિચાર કરવાનો જ નથી. પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ. લોકલાજ તો તૂટ્યું. પણ વેદો, આપણો માર્ગ કેવો છે? શાસ્ત્રોક્ત માર્ગ. આપણો ધર્મ છે ને એ શાસ્ત્રોક્ત છે. પણ આ પુષ્ટિ માર્ગ તો શાસ્ત્રોક્તથી પણ પરનો માર્ગ છે. એટલા માટે તો મહાપ્રભુજી આપણને ચતુશ્લોકીમાં કહ્યું છે કે હરિશ્રી ગોકુલા દિશો ધૃત સર્વાત્મના હૃદય તત કિમ પરમ લૌકિક વૈદિકે રપી. લૌકિક વૈદિકની શું ચિંતા કરો છો કે છે યાર? જો તમે તમારા હૃદયમાં કૃષ્ણને ધારણ કરી દીધા છે તો લૌકિક વૈદિકની ચિંતા કરવાની જરૂર. આપણે જે ડગલે પગલે બોલતા હોઈએ લોકો શું કહેશે, લોકો શું કહેશે, મારું ખરાબ દેખાશે, એ ગોપીજનો એ ચિંતા નથી કરી. ગોપીજનોને કહેનો હોય શું કહો સખી નહીં, જેને જે કહેવાય કહેવા લાગે છે, કશો વાંધો નથી કે છે. ઉદ્ધવજી જેવા, ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય, ભગવાનના સખા, એ ગોપીની ચરણ લેવા માટે તડપતા થઈ ગયા અને કીધું છે એમણે, આશામાં હું ચરણ રેણુ જુસામ શ્યામ વંદરાવણી કિમપી ગુણ મળતો સુશ્રામ યા દુસ્તજ્યમ સ્વજનમ આર્ય પતન જૈત્વા. એ તો શું કહે છે? મુકુંદ પદવીમ સુતિકી વિરુદ્ધ્યમ. દુસ્તજ્યમ સ્વજન એટલે પોતાના સગાવાલાને, અને આર્ય પંથ એટલે આ વેદનો માર્ગ છે. એને છોડવાનું કેટલું અઘરું છે, તો પણ ગોપીજનોએ બધું છોડી દીધું છે. કે એ વેદોની મર્યાદાની, એટલે કે પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ. વેદોનો, આપણા વેદો કેવા છે? વેદોમાં 1,00,000 શ્લોક છે. સાગરની સુખમાં આપવામાં આવે છે. સાગર કોઈ દાડો મર્યાદા ચૂકતો નથી. સાગર એની મર્યાદામાં રહીને જ રહેતો હોય છે. વેદો પણ એની મર્યાદામાં રહે. પણ અહીંયા તો કે છે કે એની મર્યાદાને પણ તોડી નાખી છે ગોપીજનોએ. વેદો જે કેવું હોય કે, એટલે કહે છે કે અહીંયા ગોપીજનોનો પ્રેમ કેવો છે? ક્ષણમ યુગ સતમ યુવમ યાસા મેને વિના ભવત. ભગવાન જ્યારે ગૌચરણ માટે વ્રજમાં પધારે છે ત્યારે ગોપીજનોને એક એક ક્ષણ પણ 100 યુગો જેવી લાગે છે. આ ગોપીજનોનો પ્રેમ છે. ગોપીજનો રહી શકતા નથી. એટલે શું કરે છે પછી? જ્યારે ભગવાન વનમાં ગાવ ચરાવટ ગયા, સવારના ગયા છે, ભગવાન પધાર્યા છે, સાંજે પાછા આવશે, તો એમની એક એક ક્ષણ 100 યુગો જેવી જાય છે ગોપીજનોની. તો એ લોકો શું કરે છે એ વખતે? કે છે ગોપ્ય કૃષ્ણમ મનમ્યાતે તમનો ધૃત ચેતસઃ કૃષ્ણ લીલા પ્રગાયંત્યો નિર્નિર દુઃખેન વાસરાન. ગોપીજનો જ્યારે કૃષ્ણ વનમાં ગાયો ચરાવવા જાય છે ત્યારે એમનું ચિત્ત એની પાછળ પાછળ, ભગવાનનું, ગોપીજનોનું ચિત્ત ભગવાનની પાછળ વનમાં જાય છે. એટલે ગોપીજનોનું ખોડિયું યા રહ્યું, ચિત્ત લઈ ગયો કૃષ્ણ. એક હોતો હોતો ગયો શ્યામ સંગ કો હરાધે તું વિશ. જે ભ્રમણ ગીતમાં ગોપીજનો કહે છે ને, ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી તું હમણાં સલાહ આપું છું કે છે, પણ મન નાહી મિસ.
અમારું એક તો મન હતું, એ તો પેલો કૃષ્ણ લઈને ચોરીને જતો રહ્યો છે કે છે. હવે અહીંયા પણ એમ કે છે કે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં જાય છે, તો ગોપીજનોનું ચિત્ત તેની પાછળ પાછળ વનમાં જાય છે કે છે. તો ગોપીજનો શું કરે છે? કૃષ્ણ લીલા પ્રગાયંતુ, કૃષ્ણ લીલાનું ગાન કરે છે. નિર્નુર દુઃખેન દુઃખેન વાસરાન, વાસરાન એટલે દિવસો, દિવસો દુઃખથી પસાર કરતી ભગવાનની લીલાઓનું ગાન કરે છે ગોપીજનો. કારણ કે ચિત્તો કૃષ્ણ લઈને જતો રહ્યો મનમાં કે છે. તો આ ગોપીજનોનો જે માર્ગ છે ને, આ બધા કીર્તનો એટલે લઉં છું કે તમને એક સાચું માર્ગનું રહસ્ય જાણવા મળે કે આ પ્રેમનો માર્ગ છે, 16 આની પ્રેમનો માર્ગ છે, પરાકાષ્ઠાના પ્રેમનો માર્ગ છે, ગોપી પ્રેમ કી ધ્વજાનો આ માર્ગ છે. આ તમે મહેરબાની કરીને આને આમ કરવું ને આમ ના કરવું ને એ બધી ઝંઝટમાં પડશો નહીં. કેવલ કૃષ્ણ 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 કર્યા કરો બસ. રાત દિવસ કૃષ્ણની પ્રાપ્તિ માટે ધૂન લાગવી જશે. સંસારની ઘરબારની કુટુંબ કબીલાની કોઈ ચિંતા છોડો નહીં. કારણ કે ભગવાને એસોસ આપણને આપી દીધેલું છે કે એ યથામામ પ્રપદ્યન્તે તાન તથૈવ ભજામ્યહમ. અને બીજું એસોસ આપણને આપેલું છે યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાનની ભક્તિ કરનારને દુનિયામાં ક્યારે બી નિરાશ થવાની જરૂર પડતી નથી. ભગવાન પોતાના ભક્તોનું યોગક્ષેમ વહન કરે છે. આવા તો ઘણા પ્રોમિસ ભગવાને ગીતામાં ભાગવતમાં આપેલા છે. અનેક ભક્તોના ચરિત્રો પણ આપણે જોતા રહીએ છીએ. તો એ બધામાં પણ આપણને એક જ વાત જાણવા મળે છે કે ભગવાનની ભક્તિ કરવાનું જ આ માનવ જીવનનું સાફલ્ય છે. ચલો વિષ્ણુ, હવે પાછા આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યારે હિમાલયના બાકીના જે ચરિત્રો લેવાના છે એ આપણે લઈશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય ગોકુલેશ.